નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। તળાજાના રાણગુણ ગામેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ ₹31,800ના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપાયા। ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો તળાજા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન રાણગુણ ગામે આવતા પોલીસ હેડ કોન્સ્ટેબલ ભદ્રેશભાઈ પંડ્યા તથા પોલીસ કોન્સ્ટેબલ તરુણભાઈ નાદવાની બાતમી મળે કે પૈલુભા ગોહિલ રહે રાણગુણ તાલુકો તળાજા તથા રામભાઈ મનુભાઈ ગોહિલ તથા પ્રવીણભાઈ જયવંતભાઈ ગોહિલ રહે બંને નાના ખુટવડા તાલુકો મહુવાવાળાઓ ભૈલુભા ટીહુભા ગોહિલની વાડી પાસે ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ તેમજ હેરાફેરી કરે છે। જે બાતમી આધારે રેડ કરતા ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની કંપની સેલ્પેક બોટલો ડેનિમ 30 ઓરેન્જ વોડકા 750 ml બોટલ નંગ 106 કિંમત ₹31,800નો મુદ્દામાલ સાથે હાજર મળી આવે તેવો વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજ પંડ્યા, કલમ યુદ્ધ સમાચાર, તળાજા।